વેરાવળમાં જુગારધામ પર એસએમસીએ રેડ કરી હતી અને તે સંદર્ભે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે। વેરાવળમાં જુગારધામ પર એસએમસીની રેડને મામલે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની કડક કાર્યવાહી। 2 એએસઆઈ અને 2 હેડ કોન્સ્ટેબલને ફરજ મુક્ત કરવામાં આવ્યા। એએસઆઈ નવઘણસિંહ ગોહિલ, એએસઆઈ અજીત પરમારને ફરજ મુક્ત કર્યા। હેડ કોન્સ્ટેબલ નટુભા બસિયા, પ્રદીપસિંહ ખેરને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યા। એસએમસીની રેડ દરમિયાન ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો। એસએમસીના અધિકારી દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। એસએમસીની રેડ દરમિયાન જે ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો ત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસીના અધિકારી દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ કડક કાર્યવાહી કરી છે। 2 એએસઆઈ અને 2 હેડ કોન્સ્ટેબલને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા। એએસઆઈ નવઘણસિંહ ગોહિલ અને એએસઆઈ અજીત પરમારને ફરજ મુક્ત કરવામાં આવ્યા। એસએમસીએ રેડ કરી હતી તે દરમિયાન ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા ચેતન અપારનાથી પાસેથી। ચેતન, વેરાવળમાં જુગારધામ પર એસએમસી રેડને મામલે હવે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, વધુ શું વિગત? જી ચેતન। જી ચેતન, એસએમસીના અધિકારી દ્વારા પણ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। રેડનો જે આ સમગ્ર મામલો છે, વધુ શું વિગત મળી રહી છે આ સંદર્ભે? જી, વાત કરવામાં આવે તો જે એસએમસી અધિકારી દ્વારા જે રેડ દરમિયાન જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ઘટનાને લઈ અને જે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા વેરાવળ સિટી પોલીસની અંદર ફરજ બજાવતા 4 પોલીસ કર્મી છે તેને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। કહેવામાં આવે તો જે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા આકરા પાણીએ આ પગલા લેવામાં આવ્યા છે અને જે ફરજમાં મોકૂફ કરવામાં આવ્યા છે તેમને 4 પોલીસ કર્મીઓને। બિલકુલ ચેતન, ધન્યવાદ તમામ જાણકારી બદલ।